એટલે એક તો નાઈટ ની નોકરી હોય છે ને એમાં કોઈ મજા નહીં આવતી હો. રાતે આવા ટોણે કમળા જઈને લ્યા ઓરા ગામમાં ગયા નાઈટ માં ગયા નોકરી. હે ઈ લાઈટ કેવી આવે એટલે ડોહા લાઈટ નહીં હે આપડા ઘરની કોઈ લાઈટ નહીં કેતા ઓછી લાઈટ વળી રાતના જો મજૂરી કરવા જાય ને એને નાઈટ કહેવાય અલ્યા ઘણીએ મજૂરી કરી અલ્યા ડો બાઈન કોઈ ખબર ના પડે કાંઈ. અલ્યા પણ નાઈટ ના શું કરે લાઈટ કે ઓય તમને ખબર ના પડે ખબર જ ના પડે. અલ્યા એ ખબર પડે તો તું વળી ધંધો કરે અમે નહીં કરતા ધંધો અમે તમે જેમ અત્યારમાં બેઠા છો અમે તો ખાલી અમાર ખેતર છે તમે બેહવાના છે શું કરે અમાર ધંધો શું છે બીજો રાજનો અમારો જેના તેના સમાધાન કરવાના તોડાવાના હોય છે મારતા હોય છો આખો દાડો. વળી કેના મારા સીધા તાર કાકાની લઈ ગયા અમે આઈ હા બેહો તો હોય હે બેસ જ ને અમે તો આકના છે ફેલ બેબી આ જો તું તારથી બોલે અરે આકના છે કો અરે ચેડે શું કરશે અરે હે અરે ફેલ છો બા એક જાતના અરે આ હું તો કોણ અરે કશું કરશે ની ચેડે હે ને બાપ ને હે ને હું તો ખરાબ છે અરે કોઈ દાડો બે એક જેવા છે પાછા ખબર એમાં પેલો નાનો હતો ને ઈ તો હાવ ફેલ છે બા કોઈ નહીં એનો મગજ પાવ નહીં એટલું એમ કશું મગજ લાગે છે હાવ ગોડા જો કઈ ધંધો જ નહીં કરતો કોટા આ તો હારું છે હું તો ભોના છે ને કોઈ જોત ના રાખો મોટા પાછા ઓય વાદી ચી ઓ થાય ના ના ઓય ને પાછા આપીને નેહરે ને તો મારવા તો છે આવડો અમે ઈરા બા પેલા બોલે જબર પાછા નોના રે બોલતા નોના મોઢે જબર બોલે પાછા ઈરા ઓય ઈરા કોઈ શરમ નહીં રાખતા પા મોઢે ઓય મને ખબર છે આ તો મેં હમણાં બે ત્રણ જણો હોબળી ગઈ કે આરા કે બે જબર બોલે છે કે કાટકાવતા રહે આમ તો તમે તો આગેવાન છો ગોમના કેવું છે પણ શું ખબર છે તું હતો ને એને કોઈ કીધું ના એને અને પેલા માર્યો જ મળ્યા તમે હમણાં ગોમમાં અલે આપણ હરખું નીકળ્યું અને નોના મોઢે બોલ કરતું તેમાં પણ આપણે એવા ઝઘડા ના કરવા જેમ ખબર હે તમારું ગોમમાં નોમ મોટું છે પાછું આ નોમ તો છે વાત સાચી છે પણ થોડા ક્યાં બીવરાતે રાખવા પડે છોકરાને ઈ હાસી વાત આમ તો જેમ કે અત્યારના બીવરા હોય તો પછી આગળ કેવું કરે ખબર છે અત્યારે તો આપડા છે ને આ ફોન માં તારી કળિયુગ છે પાછો કોઈ કોઈ કહેવાય જ ના કહેવાય ને કહેવા તો એકાશી આપણે તો કરે સબકા હાસી વાત ને કેવું તો પડે એટલે તમારે આ રોજડા જ નહીં આવતો ને હમણાં અલ્યા લોહી પીધા છે આ રોજડા ના આખલા મારા બેટા તકડી તકડી જતા રહ્યા છે અને તમારા બાજરીમાં તો આફેર કોઈ નાઈ છે બાજરી 5% ઉજા આખા ખેતરમાં 5% આ 5% હોય તો શું કરતા રહે 5% ઉજા છે ને શેડાઈ નાખો શેડાઈ શું કરે કેજે તારે આવું શું તારી કોઈ ના હોય તારી ઓછું હોય હા તાર પણ તમારે તો પૈસા ઘણાય છે ને પૈસા ઘણાય છે પણ તો આવું તો પડે ને આપણે ફોન કોનો આવ્યો છે તારી શેઠનો ફોન આવ્યો હતો અત્યારમાં. હાલો અલ્યા શેઠ બોલાવે રહીને જવું પડશે આપણે શેઠે રાતના શેઠ કયો પકવા આટા બોલાય કર્યા અને જવું પડશે આજ બેન પૈસા આલ્યા છે પાછા ઉલટી કરવા તો જવું જ પડશે જ ને હવે શેઠી હોય મારો બેટો કંટાળો બેરાવે છે આખી રાત તે ઉપર કર્યો પર ને કે શેઠિયાનો ફોન આવ્યો ચોખી નાત પાડવાની હતી કે નહીં આબા ના તારે હવે કાલ ઉલટી ને આપણે બે જોઈ કે મારે કલર લાવવાનો દે આ કલર કરવા પાછા આડ્યા જો હરખાવા આ છોકરો તમે આડ્યા પાછા તમે હાલતોમાં નહેર્યા છો આ બા ડેરીમાં જાવું છે પાછો શેઠિયાનો ફોન આવ્યો તો અડધે પહોંચાય નાજલા ઘરે ને પહોંચ્યા તમે નહીં પહોંચ્યા નહીં ઘરે છો ના પહોંચ્યા પણ પેલો હમણે પેલો જઈ કઈ ગયો ઈ શું કહેતો તો આ ગગો ગોડ હમણે નહેરી હીરો આપણે ના કઈ ગયો કે આ ચેવી તમારી ઉડાડતો તો મે તો આ આગેવાન છે આપડા ગામના ગમે એવા એટલે ગગાનું તમે હોભળી લીધું આ હોત ને ગગાનું હોભળવું પડે ગગાને કીધું કે હમણાં હાલે તમારે વાતો કરતા પણ તમને ખબર તો હે કે ગગાને મગજ નહીં એમ કે ગગાને મગજ નહીં પણ એને તો ખબર તો પડે છે ના મે તમે સીધા એમ કહી કે તાપત પર કે મને તમે સીધા ઓલું કહ્યું હે નહીં સીધા પાછા આ પાસ મજા ના આવે એમ મને કે તો મજા ના આવે આ પાસ ખબર હે આ તારી હે અતા એ મેલ તો યાલે અતા મેલ તો અતારે અમાર નોકરી જાવ દો અમે હેડોજી મેલ તો પકડ જા બા જાવા દો હે ઓય જો ચિયા થાય એટલે આરે આપણે એક એક થાપ ના ખાલી કરે અલે આવો તમે કેટલા ઝૂક હે કન્યા છે ઘર ભેગા હાલે આપણે ખોટા આઈએ વાદે શું મગજ મારી કરવાની બે મારા બેટા બેહોલ કે ના અરે માર ખાવા થઈ રહ્યા તો ચાર શું પણ આ તો આપણે ખોટા ઝઘડા ના કરે આવે વાદે ચિયા ઝઘડા કરે એટલે પણ આવા ખોટું ખોટું કોઈનું કહેવાય આપણે આજી વાત કરી હતી તમે તો તરત છોડવા મળો છો અરે પણ હું આછું તો શું આવું કાકા હા તમે હવે ઓછું પહેરો ઓછું પીવું છું પણ આ મારી શું થાય મારી કઈ હગી નહીં થાતી હજુ તું નાનો મોટો થાત હવે તો એક નંબર વહુ લાવી એટલે મારે વહુ નહીં લાવી તમે પીપી કરો પણ મારે ખોટું હડો હસવાના મને પીપી કરો અલા કાકા હા તે પેલા બા પાસે અમારું નામ ખોટું લીધું આગેવાન પાસે કે આગેવાન આપડા ગામના રહી એ મને મારી ના આયા તોડી નાખ્યા મારી મારી ઓ તમે બી અમે માર ખાયવા છો માર ખાયવા નહીં તું વગર ગામનો ખોટો નામ લે કરે કોઈ ખબર ના હોય તને એટલે મહિનાથી તો છે તો નહીં આયો પગ મિલ્યો જય હિન્દ એટલે તમે મારા કાકા નામ ના લેશો અત્યારે ખોટા ઝઘડો કરીને આયા ગોભાઈ મુનાસ ઈ તાર કાકો ગમે ને ઝઘડો કરે એમાં અમારે શું લેવા દેવા વધારે નાટલે લાવ્યો શું કેમ પીપી ફરે હે કેવું મારે વેલા કહેજો પીપી શું કેમ ફરે તું આવડો કે નથી તારો બાપ પીપી હે
તમે હેડો સોના એ. વાળી જાજો એક તો થારી માં લખોડે છોકરા લાવી. મર્ડર થઈ જાય મર્ડર તો હું લઈ જા ફૂલાઈ ડેડી તો હું લઈ જઈશ. જો કાકા હવે આપણે નોકરીએ લઈને જાવ હવે સીધા આપણે સરવણબા સરપંચ પાસે જાવ કેમ? આ પેલી બાજુ એક બાજુ હરખોબા મેટરું કરે અને એક બાજુ ગગો નાટક કરે એટલે આપણે તો શું કરવાનું કે બે બાજુથી મારે જ ખાવાની હરખાન ઘટાઈ દો. નરખાન ઘટાવાનો જ છે સરપંચમાંથી બરોબર ડેલિકેટમાં ઘટાઈ દેવો છે અને સરપંચ પાસે જવું છે તું ડાયરેક્ટ વાત કરવી છે એને અમે જબર પાવર છે ને હા બોલો બોલો શું કરો શાંતિ બીજી બસ આ બે હાલત મીટિંગ માંથી આવીને બેઠો છું ખાવા બા ખાધો તમે સરપંચ પાય લાગુ ઓહો આવો શું કે સરપંચ મજામાં બેહો બેહો બેહો. બેહો બેહો એવો બેસ પાટી તું બેસ હમણાં બેસ, બેસ. બેસ આ બાજુ. શું કહો આવું પડ્યું તમારે કે પપ્પા? સરપંચ એમાં એવું થયું છે ને હા બોલો અત્યારે અમે બે જાતા હતા નોકરી હા નોકરી બે ભાઈ હા અને એમાં પેલો હરખો નહીં ડેલિકેટ તમારે હરખો ડેલિકેટ હા હરખો 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 ડેલિકેટ અને પેલો એની સાઈડમાં અમરો બેઠો હતો હા અને એક એનો બાજુ થોડો બાબલા જેવો છે. ઓય ઈ બીએન છે ને અમને બીએન માર્યા છે એવું એમ ઓય વોક વગર મારે વોક વગર ખાલી અમે છે હેડ્યા એમાં એવું એમ ને ઓય શું કરવાનું કો અમે તમે પાસે આયા સ્પેશિયલ એવું એમ ને તો અહીંયાનો હરખાજી વોક વાછત મારે અહીંયાના ડેલિકેટ માંથી ઉતારી નાખો તમે ખાલી ઉતારવા જ સર્ટિફિકેટ પડશે આલો ખાલી સહી કરી નાખો ઉતારી સહી નાખો કરી જ નાખો અમે તરત તમારે સહી કરવી હોય તો એવું એમ ને હા ભેડો મારે પેલું અહીંયા ભેડું થવું પડશે અહીંયા વોક વગર તો એમ કીધું હોય છે ને તમારી હવે ઉતારવા જ પડશે અમે એક તો ઈ સર ડેલિકેટ પેલો હે અને પાહા એક બાદ પેલો ગગો રહ્યો ને હીરો તમે કોઈ મારે બાર જ નહીં ને માર્યા તો નહીં એક ઓને બાઈડન સોડી હતી મને સોડી બટ વાંચ્યું નહીં તારે ના. એ તમે ઉતારી નાખી છીએ એમ તો તો ચિંતા તમે કરવાની એક જરૂર નહીં ઉતારી ખાલી હું અહીંયા ભેડો થવા આવું હા અને તમે ખાલી સહી કરીને આપજો સહી તો અમે ઉતારી કરી નાખશે હો ઈ નાખી ચિંતા વોક ના વગર એમ કરશો. ના મારે ને હજી 18 હા, વર્ષ તમે તો તારે છે નહીં આ નહીં, નાની મારા ઉંમરનો નહીં છોકરો કહેજો. ના અડાય નહીં એને હા, સમજવું તારે પડે નહીં થોડું. ખબર પડે. એટલે આ સરપંચ તમે પેલા ગગાનું કોક કરાવજો પછી ગગાનું અડીશું થયું ગગો એક તો દારૂ પીને ફૂલ થઈને ફરતો હશે ને અમારે એને ધક્કો તો પેટમાં ઈ- તો હાહે નહીં પાછો એક તો એનો નાનો છોકરો છે એનો છોકરો પાછો કેવો પાવર કરે કે માર બાપ કે વિફર્યો ને તો કે તમને બધાય મારશે ઓહો એ તો પણ હમણે હરખારે મેં બોલાયો હતો અને કીધું તો મીટિંગ કરી કેમ હતી તમે દારૂ નતો બંધ કરાયો આ બંધારણ કર્યું તો નાખું તો ચમ પી પી ફરે ગોમમાં આ હરખારે મારા રિમોટ માં લેવો તો હતો. તમારે ઘટાઈ જ દેવો પડશે. અરે, કાઢવો જ ઘટાઈ જ પડશે નાખો હવે. તમે. એટલે એ આજે આવો, આવો સરપંચ આવો. ઓય, આવો, આવો. શાંતિ? આવો મજા છે ને તમે રાતને હણથાવ પડ્યો તારી. રાતનું હેરાન થાવું જ પડે ને મને ફોન કર્યો તો હું આવવાનો જ નહીં. અમે અહીંયા ના આવો. જુઓ, તમારે આવવું પડે પણ તમે હે ને આ છોકરા કેમ આમ કરો છો અરે પણ છોકરા વાસણ એવા છે. આરે બોલવામાં કોઈ ફોન નહીં રાખતા. માર કન આયા કે એ ડિપોટી સાહેબ કે મને મારી ગયા છે એમ કે. અરે પણ સરપંચ તમે અમે રાતના વળી ચો વાટા પડે, ધોકા મારવા છોડ્યા તા વળી. તો પછી મારે કેવું પડે ને છોકરું છે થોડો છે એમ કેવું તો પડે ને મારે રાતના ઠોકર લાવવા પડે. રખડ કરે, અહીં તો પૂછતાછ કેવું તો ના પડે? કરવી પડે. આ બૈડામ બળી જાય આ પણ તમારે સોડાય ના આવ્યા એવું તો હોય. સોડાય હવે જાય. હોય ને તો ઉંમર પણ છે આરે એમ નહીં. પેલા કને કોક હેડે જઈને શું કે ખબર? જેન તે બોલતા બોલતા હા. હતા કે સરપંચ કે આવા ને કે આ હા. ડેલિકેટ આવા ને જેનથી કહેતા હતા. મેં તો ડેલિકેટ કીધું તમે તો સમજવું પડે ને પાછા તમારા પાછા હારે ને એ પાછા સોડી ગયા છે હોય એને. તો હું તો સોડું જ નહીં. ના સોડાય ને પોતે હા, સરપંચ તમારે આવી નતું કરવાનું હવે તાર શું કરે? તમારે હરખા રહેવું પડે ને અહીંયા ને. હરખા પણ એ તો પણ શું હરખા રે એ તો હજી ઉંમર એની શું છે હવે ઘંટા તો હા આવડા છે. ડિપોટી ને સમજવું પડે ને તમે અહીંયા કોઈને કહેતા હો? એને કેવું પડે મારે ચમ? હલો યા મૂર્ખા એમ ના હા, કહેવાય. meeting માં ચમ જઈને સરપંચ ઉતાર કાઢી મેલ છે આપણે પહોંચી ઉતારી દઈએ છે. એ હરખા આ હમણાં સમજાઈ નાખો એને ખબર છે કે હું કોણ છું? ખબર એટલે એ નથી, તો મને ઓળખું બોલી જ છું. ગયું તમે છે મારા ને ફોજ પડે ખાઈને તમારે છેતર પેલા ફેશન વર રાખવા પડી રહ્યા હોય સૌથી. તમે હમણાં ઓળખો સમજાઈ છો. નાખો ને તરત રિઝાઇન કરવામાં આવે છે તમારે પાછા શું છે રે તમારે? કહેવાય, મૂર્ખા. ચમ ના કહેવાય? કાઢી મેલ છે તાર બહાર આપણે. એટલે સરપંચ હોય ને તો એના ઘરના. એવું પડે શું કેવું આપણે? એટલે સરપંચ, તમારે શું હવે તો કરવાનું હવે છે? ભૂલ નહીં થાય આવે તેમ તારા હવે. ના ના ભૂલ નહીં તો હવે છોકરા શીખે શું કહે છે તો હે? વધારે તો સોડ્યું નહીં ને તમારે એક કેસ કરો એટલે કેસ ખાલી કરી એક બે નાખવાનો. થાપુ બે સોળવામાં વળી બે થોડું દવાખાને વધારે મરી જાય વાગે. છોકરો. તો દવાખાનું ભરો તો એ તો હાલ દેશે વળી. અમારે તો ભાઈ. પૈસાનો ઢોકો છે. દવાખાનું ટોટો બધાને બવાખાનું પૂછ્યું જ કશું મારે નહીં છે ટોટો નહીં તમે એમ નહીં, પૂછો તમે અમે- મારા અમીજા માર્યા, પણ આ તો કેવું પડે અમે તો મૂર્ખાના બુસ મુદ્દે. મારું સજ. એ તો મારી સહી લખાઈ હતી તાર તમે આયા છો હા, એ તો સરપંચ હશે સાંભળો, બાપુ. બીજી વાત કોઈ નહીં મેં તમને પેલી વાત શું કરી હતી કે કાઢવાના કરો કશું વધો નહીં તમે તારા ઘરે પોકો હા. હું અહીં રિઝાઇન કરી નાખું વહેલા તરત પેલા ડિસમિસ થઈ એ જાય. તમે તાર જી તમે તમારે તાર કરવું એ કરજો design એ કરવા હોય પણ ને. જો, આવતીકાલે પછી અમે ઉપર હાથ ના ઉપાડવા પડે એ તમે ઉપર આવે તો એમ જેલમાં નહીં. નાખવામાં હા, તો આવશે. બરાબર. તમારે રિઝાઇન કરવા હોય ને તો કઈ નાખો. આવતા તમારા હોમાં જો 50 લાખ ના ખર્ચીને ઉભા રહે ને તો થઈ રહ્યું. હમણાં તને કશું હરાવો ના ખાલી આવે. બધા વોટિંગ અમારા તરફથી આવશે આવતો તમે ઉપર બધા ચિંતા ના એમ કરશો નહીં, અને અમે હવે હા, તો એમ નહીં. તમે 300 મત કરી દેતા એ, તમને. તમે એમ મરસું તો ખાઈને તો હવે બસ. હોજ ના હુઈ જો છો. અમને ખબર અમે તો મરશું અને નહીં એમ નહીં. ચીન ગોળે ખાઓ. તમે ખાલી મારી વાત હોભળો. અરે અત્યારે અમારા હોમાં કેસ કરવા આવ્યા છે ને પણ ઓય ના ના ખરીદી લો ને
તો તમે હા, વરાળ ના દો. કરે જાય આ તો હારેલા જ છો એમ કરીને તમે હારી ગયા. આમાં હમા હો ને એટલે અમે તમારા હમા હું જ સો છે, ગામનો મારી સરપંચ લીધું. હું હમણાં તને ખબર હોય તો ના ખબર હોય તો બુદ્ધિ લાખ પડી આલવા પૂછી લે. પડતા હજી કાને. સરપંચ ને કે તું એને હારી જાય, ખબર પડે તને. હેડ આપણે તું હેડ. અહીંયા એને હારથી ખબર પડી ને. એ તો હું તો ફરીશ સો ગામનો સરપંચ છું. કાપી નાખું, દસકા કરું. અમે જો હવે તમે સારું, ભોગવો તો કોઈ નહીં. જરૂર પડે ને તો કહેજો. હા, હવે એ તો તો અમે તમારે જરૂર પડે ક્યાંય તમને કોઈ ટચ બચ કરે તો સારું. સારું હાલો સારું હેડો હું આવું.